ખૂબ બંને જણા ખૂબ ભક્તિ કરે. એક જણ શિવની ઉપાસના કરે અને એક કૃષ્ણની ઉપાસના કરે. એવું કહેવાય કે જે શિવ ઉપાસક હતો ને એ દિવસે 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 બહુ જ વૃદ્ધિ પામવા લાગી. બહુ જ બધું એને પ્રાપ્ત થયું. જેટલી પણ સુવિધાઓ છે એ બધું જ એને પ્રાપ્ત થયું. અને એક જે કૃષ્ણ ભક્ત હતો ને એને બહુ દુઃખ પ્રાપ્ત થયું. એ ગમે તેટલું કામ કરે, કશું પણ કરે ને, ભક્તિ તો એ પણ કરતો હતો, પણ એને બહુ દુઃખ પ્રાપ્ત થયું. એટલે થોડો માનસિક થોડો ભ્રમિત થયો. અને એવા જ સમયે એનો આ શિવભક્ત મિત્ર એને મળ્યો. શિવભક્ત મિત્ર મળ્યો અને કહ્યું કે બહુ તારી શું ચાલી રહ્યું છે? એના ખબર અંતર પૂછ્યા એટલે એને કહ્યું કે બહુ જ ખરાબ પરિસ્થિતિ હમણાં ચાલે છે. એટલે જે શિવભક્ત મિત્ર હતો એટલે એનો મિત્ર સ્વભાવ હતો. એને એવું કહ્યું કે તું શિવ ઉપાસના કર. શિવ ઉપાસના કરીશ એટલે જો મારે બધું કેવું સરસ છે, બધું સરસ છે, મારે ગાડી છે, બંગલો છે, નોકર ચાકર બધા આગળ પાછળ ફરનારા છે. શિવભક્તિ કરતો બધું તને પ્રાપ્ત થશે. અને એવું કહીને એક શિવલિંગ હતું એ મિત્રએ એના આ મિત્રને જે કૃષ્ણ ભક્ત હતો એને આપ્યું એટલે તું આની ઉપાસના કરજે. એટલે એની પાસે જે ઠાકોરજીનું સ્વરૂપ હતું ને, શું કર્યું કે એ જે જગ્યાએ ભગવાનનું દેવસ્થાન હતું ત્યાં પૂજા કરવા બેસતો હતો ત્યાં કૃષ્ણ ભગવાન જે છબી હતી બાલકૃષ્ણને એને ઉઠાવી અને તિજોરીમાં મૂકી દીધી. અને જે ભગવાન શિવલિંગ હતા એનું સ્વરૂપ સ્થાપિત કર્યું. નિત્ય શિવાર્ચન કરવા લાગ્યો. એક દિવસે ભગવાનની પાસે સરસ ધૂપ દીપ નૈવેદ્યને બધું અર્પણ કર્યું. અને જે ધૂપ બત્તી હતી ને એ ધૂપનો ધુમાડો ત્યાં જે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ એને તિજોરીની અંદર મૂક્યું હતું એ ધુમાડો તિજોરીની અંદર જતો હતો. એટલે એને આમ થયું કે આને તો અત્યાર સુધી મને કશું આપ્યું જ નથી. એને તો આ ધુમાડો પણ આ ધૂપનો જે સુગંધિત ધુમાડો છે ને એ પણ એને તો હું ના આપું. એટલે વ્યક્તિ હતો ને એ ઊભો થયો શિવાર્ચન કરતો કરતો અને જે તિજોરી હતી ને જ્યાં ભગવાનને મૂક્યા હતા તે બંધ કરી દીધા કે તને તો આ સુગંધિત ધુમાડો પણ હવે તો તને નહીં આપું. અને જેવો એ ભાવથી એને દરવાજો બંધ કર્યો ને ત્યાં તો સામે ધડામ દઈને ભગવાન કૃષ્ણ પ્રગટ થયા અને આમ સામેથી તિજોરી ખોલી અને પ્રગટ થયા ચતુર્ભુજ સ્વરૂપમાં. પ્રગટ થયા અને કહ્યું કે માગ માગ માગે તે આપો. ભગવાન કૃષ્ણ એમ કહ્યું. અને ત્યારે આ જે મિત્ર હતો એને એમ કહ્યું કે હું તો એવું ઈચ્છતો હતો કે તમને આ સુગંધિત ધુમાડો પણ નહીં મળે. મારો તો એવો ભાવ હતો અને તમે પ્રગટ થઈ ગયા. અને ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું, શું બહુ સરસ કહ્યું કે અત્યાર સુધી તું મારી પૂજન કરતો હતો પણ એ મૂર્તિમાં તે ચૈતન્ય સ્વરૂપ જોયું હતું, પણ આજે તને લાગ્યું કે આ ધુમાડો લઈ લેશે અને એ ચૈતન્ય સ્વરૂપ તે આજે જોયું એટલે મારે પ્રગટ થવું પડ્યું. એટલે આપણે જે સ્વરૂપની પૂજા કરતા હોઈએ ને એ સ્વરૂપ છે અંદર, ચૈતન્ય છે એની અંદર, ત્યારે સ્વરૂપ પ્રગટ થતું હોય છે. ખ્યાલ આવે ને? એટલે એ કોઈ મૂર્તિની વાત નથી. આપણે જેને ભજીએ છે ને એ સ્વયં એની અંદર એનું પ્રાણ અંદર ધબકે છે ને, અંદર એની ધડકન, એવો ભાવ કાયમ રાખો ત્યારે એ પરમાત્માને તમારી સામે ચતુર્ભુજ સ્વરૂપમાં આવવાનું થઈ જતું હોય છે. તો બસ એવા ભગવાનનું નામ સંકીર્તન કરતા કરતા આપણે આજની પૂજાને વિરામ આપીએ 1-2 મિનિટ માટે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા